ભાજપના સ્થાપના દિન નિમિત્તે વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીને પ્રસ્થાન વડોદરા શહેરના કીર્તિસ્તંભ મેદાન ખાતેથી કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ, વડોદરા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી, વડોદરા ભારતીય જનતા પાર્ટીની યુવા મોરચાની ટીમ જોડાઈ હતી। કીર્તિસ્તંભ ખાતે પ્રસ્થાન સ્થળે ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે માનનીય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતના દરેકે દરેક કાર્યકર્તાએ પોતાના ઘરે ફ્લેગ લગાવીને આજના દિવસની શરૂઆત કરી છે। ત્યારે યુવા મોરચો જે ભારતીય જનતા પાર્ટીનો સૌથી મહત્વનો મોરચો છે, જેના માધ્યમથી યુવાનોના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા દરેકે દરેક ઘરે પ્રસરે તેના માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે। લોકસભાનું 7મી મેનું આપણું જે ઇલેક્શન છે તે ઇલેક્શનને ધ્યાનમાં રાખીને સમગ્ર વડોદરા શહેરના મતદારો સુધી પહોંચવાના પ્રયત્નના ભાગરૂપે આજે યુવા મોરચા દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીમાં ખાસ કરીને અમારા ગુજરાતના યુવા મોરચાના પ્રદેશના અધ્યક્ષ અને પ્રશાંતભાઈ કોરાટ પણ આજે ઉપસ્થિત છે। યુવા મોરચાની વડોદરા શહેરની ટીમ, અક્ષયભાઈ પટેલ જેડા અને એની સમગ્ર ટીમ એમના માધ્યમથી આજે 500થી પણ વધારે બાઇક રેલીના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં યુવાનોના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના પ્રચારના કાર્યક્રમનું જ્યારે આયોજન કર્યું છે, ત્યારે આજના આ કાર્યક્રમ માટે યુવા મોરચાની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું। માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના વડોદરાના અસંખ્ય કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવું છું। અને આજે સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાને એક યુવા પ્રતિનિધિત્વ મળ્યું છે લોકસભામાં રિપ્રેઝેન્ટ કરવા માટે। એટલે યુવાનોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે અને યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને આ બાઇક રેલીમાં જોડાશે અને સાથે એક જે આત્મવિશ્વાસ છે જીતનો એ દર્શાવાશે।